આપણે સામાજિક પ્રાણી છીએ અને આપણે માણસ છીએ, પણ સમાજ જ્યારે આપણને માણસ તરીકે ના ગણે ત્યારે શું થાય? સમાજ જ્યારે આપણને એ માણસ તરીકે ના ગણીને આપણને કોઈ મનસ્વી રીતે દંડવાનું શરૂ કરે તો શું થાય? તેનાથી પીડિત કેટલાક લોકો આપણી સાથે છે, તો આપણે તેમની સાથે વાત કરીશું. મુકુંદભાઈ, તમે લાંબા સમયથી પાટીદાર સમાજમાં જાગૃતિના કામ કરો છો, તો હમણાં જ્યારે તમે જે સમાજ માટે કામ કરી રહ્યા છો એની અંદર શું સમસ્યાઓ તમે જોઈ છે? સૌથી પ્રથમ તો તમારી ચેનલમાં અમને બોલાવ્યા એ બદલ આપનો આભાર. અમારો જે સમાજ છે નવગામ લેવા પાટીદાર સમાજ કૃષ્ણનગર, પોસ્ટ નેત્રામણી, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા તરીકે ઓળખાય છે. લગભગ 1300 જેટલા પરિવારો એમાં રહે છે. 9 ગામ જોડાયેલા છે. અને આ જે આખો સમાજ છે એ 2008ની અંદર જાહેર નોંધણી ટ્રસ્ટ હેઠળ એની નોંધણી પણ થયેલી છે. એ પહેલાં આનું કંઈ અસ્તિત્વ હતું? હા, એ પહેલાં લગભગ મારી સમજણ પ્રમાણે, મારા મધ્યની જે ઉંમર છે એ પ્રમાણે અને જે વાત કરે છે એ પ્રમાણે હું જોઉં તો લગભગ 70થી 80 વર્ષથી આ આખી જે દંડની પ્રથા છે એ ચાલે છે. નાતબાર મૂકવાની પ્રથા, કુટુંબબાર મૂકવાની પ્રથા, ગામબાર મૂકવાની પ્રથા, આ લગભગ 80 વર્ષથી મારા મધર જે અમને કહ્યું છે એ પ્રમાણે એ આ બધું આ સમાજમાં ચાલે છે. પણ એ નાતબાર મૂકવાની પ્રથા અને એ બધું જે દંડ કરવાની પ્રથા છે એની પાછળ મૂળ કારણો શું હોય છે? શું કામ નાતબાર મૂકવા છે? શું કામ દંડ કરવો છે? હા, બહુ અગત્યનો પ્રશ્ન છે. આ સાયકોલોજીનો પ્રશ્ન છે મારી દૃષ્ટિએ. સામાન્ય રીતે માણસે શું છે કે પોતાનું વર્ચસ્વ જળવાઈ રહે પોતાના ગામની અંદર, પોતાના સમાજની અંદર, એને ગમતું હોય છે. એટલે આ જે કંઈ આગેવાનો છે એ આગેવાનો 57 જેટલા આગેવાનો અત્યારે હાલ છે જે જાહેર નોંધણી ટ્રસ્ટની અંદર જોગવાઈ છે તે પ્રમાણે. તો એ બધા આગેવાનોને પોતાના ગામની અંદર પોતાનો પ્રભાવ જમાવવો છે, પોતાનું વર્ચસ્વ જમાવવું છે. 2-5 માણસો એને પૂછતા ફરે એવું એમને ગમતું હોય છે. અને એટલા માટે આ આખી જે પદ્ધતિ છે એ પદ્ધતિ ડેવલપ કરી હોય એવું મને લાગે છે. પણ એ લોકો કયા કારણસર દંડ કરતા હોય છે? હા, એમાં દંડની જે પ્રથા છે એમાં આપણે કોઈ નક્કી જ ના કરી શકીએ કે કેવી રીતે દંડ લેશે તેમ. એના કોઈ પેરામીટર્સ નથી. કેમ કોઈ નિયમો નથી બનાવ્યા? ના, કોઈ નિયમ નથી. જે જાહેર નોંધણી ટ્રસ્ટ હેઠળ જે નોંધણી થયેલી છે એના જે ઉદ્દેશો છે એમાં એવી કોઈ જોગવાઈ નથી કે ભાઈ એને પ્રી વેડિંગ કર્યું તો આટલો દંડ કરવો, એને ઘરે લગ્ન કર્યું તો આટલો દંડ કરવો, એને હલ્દી કરી તો આટલો દંડ કરવો, આવા કોઈ એની અંદર જોગવાઈઓ નથી. અને છતાં પણ પોતાની મનમાની કરવાનો પ્રયાસ કરે છે સમાજના આગેવાનો અને ગામના આગેવાનો. એટલે હું જરા આ વાતને જરા વધારે ક્લિયરથી સમજવા માંગુ છું કે આ હલ્દી ના કરવી, પ્રી વેડિંગ ના કરવું, એ કેવા નિયમ છે? એટલે હું એમાં સમજી ના શક્યો, કારણ કે પીઠી ચોળવી એ બધું તો આપણું રસમ છે. આજની જે નવી પેઢી છે, જે યુવતીઓ છે, એને આ એક નવો ક્રેઝ છે અત્યારે છેલ્લે 5-7 વર્ષથી ડેવલપ થયો છે કે ભાઈ પહેલાં એ લોકો આ રીતે પ્રી વેડિંગ કરે એટલે મરે, એના ફોટા પરાવે, એના વિડીયો ઉતારે અને રંગીલી દુનિયામાં જતા રહે. આવું કરવાનો પ્રયાસ કરે છે, પોતાની મર્યાદામાં રહીને કરે છે. એવું નથી કે યુવતીઓ ગમે તેમ હલકી ભાષામાં કરે છે. અને છતાં પણ સમાજના આગેવાનોના ધ્યાનમાં આવે તો એને મનમાની રીતે કોઈને 50,000, કોઈને 20,000, કોઈને 10,000, એ તો જેનું જેવું પ્રભુત્વ એ પ્રમાણેના દંડ ફટકારતા હોય છે. અને જો ન ભરે તો પછી ગામ બહાર અને સમાજ બહાર મૂકવાની ધમકી આપવામાં આવે છે. એટલે આમાં કંઈ નક્કી નહીં કે પેઢી છોડવાના 5,000, 10,000 એવું કંઈ નક્કી? સમાજમાં કોઈ પેરામીટર્સ ડેવલપ કર્યા નથી આ લોકોએ કે કોનો કેટલો દંડ લેવો તે. પણ સામાજિક રીતે બહિષ્કાર કરવો એ આપણે જોવા જઈએ તો જે મહારાષ્ટ્રનો કાયદો છે, આમ તો આપણી પાસે એવો કોઈ, ગુજરાત પાસે એવો કોઈ કાયદો નથી, પણ મહારાષ્ટ્ર પાસે જે કાયદો છે એ પ્રમાણે જોવા જઈએ તો સામાજિક બહિષ્કાર કરવો એ પણ એક ગુનો જ છે ને? હા, ગુનો જ છે. ગામમાં મૂકો કે સમાજમાં મૂકો એક ગંભીર ગુનો છે. પણ આ લોકો એટલા હેડર થઈ ગયેલા છે આનાથી પરે થઈ ગયા છે કે એમને સૂચતું જ નથી કે આ ગુનો ગણાય તેમ. એમની માનસિકતા એટલી બધી નઠ્ઠોર થઈ ગઈ છે કે એમને એવું સૂચતું જ નથી કે આ ખરેખર તો ગુનો ગણાય આપણાથી. આ તો શરમજનક ઘટના ગણાય. કોઈ સમાજમાં, ગુજરાતના કોઈ સમાજમાં આવું ચાલતું નથી, ગામ બહાર મૂકવાનું કે સમાજ બહાર મૂકવાનું કે કુટુંબ બહાર મૂકવાનું. અને છતાં પણ એ પોતાની મનમાની કરવા માટે અને સમાજથી મોટા થવાનો પ્રયાસ હંમેશા કરે છે.
પણ એમ નહીં, હું જ્યારે આ વિગતો જ્યારે સમજતો હતો ત્યારે મારી જાણકારીમાં એવું પણ આવ્યું હતું કે તમારા પરિવારમાંથી તમારા ભાઈ કે એમ એ પણ કંઈક આ દંડના જે ભોગ પ્રથા બનેલા. છે એની કંઈક ભોગ બનેલા છે, એ શું? હા, એટલે મારા ભાઈ રમણભાઈ પટેલ છે અને એમણે એમની 2 દીકરીના છૂટાછેડા લીધા તો એના બી દંડ કરેલા છે. એમના દીકરાનું લગ્ન પટેલ સમાજમાં મહેસાણામાં કર્યું તો પણ દંડ લીધેલો છે. અને આ રીતે અલગ અલગ પ્રકારના એમના દંડ લીધેલા છે. લગભગ 87,087 રૂપિયા દંડ લીધેલો છે. અને એ તો સામાન્ય મજૂરી કરતા હતા, લેથ મશીન પર કામ કરતા હતા અને છતાં પણ એમની પાસેથી દંડ લીધેલો છે. એવું જ એક બીજું ઉદાહરણ છે. અમદાવાદમાં રિક્ષા ચલાવે છે, નેત્રામણી, અમારા સમાજના જ વતની છે, નેત્રામણી ગામના એ વતની છે. એમનું નામ છે જયંતિભાઈ પુંજાભાઈ પટેલ. રિક્ષા ચલાવે છે તો એમને પણ પોતાના છોકરાની સગાઈ તોડવા માટે દંડ લીધો. એમનો છોકરો બીજા સમાજમાં લગ્ન કર્યું તો પણ દંડ લીધો. એમણે છોકરીના સંદર્ભમાં પણ દંડ લીધો અને દંડ ના આપે તો પાછી ધાક ધમકી તો ખરી જ. એટલે તમને કુટુંબથી અલગ કરે, તમને ગામથી અલગ કરે, તમારા ઘરે કોઈ ના આવે. એટલે પેલો રીબાઈ અને પોતાના ધંધા બગાડીને ક્યાં બધું આ કરે, બધું વિરોધ કરે. એટલે પોતાના મન સાથે સમાધાન કરી અને આમાંથી છૂટવા માટે એ દંડ ભરી દેતો હોય છે. બાકી વાસ્તવમાં કોઈની ઈચ્છા નથી દંડ આપવાની. અંદરથી દુઃખી છે અમારો સમાજ એમ. પણ એમને દંડની કોઈ નિશ્ચિત રકમ હોતી નથી, તો પણ આ તો બહુ ઊંચી રકમ છે. હા, તો અરે દરેક વ્યક્તિને એના વગ પ્રમાણે હજુ તો આ તો મેં તમને નાની રકમ કહી. છેલ્લા 2-3 વર્ષમાં તો 4.5 લાખ રૂપિયા સુધી દંડ પહોંચ્યો છે. કેમ સમાજ પાસે કોઈ દાન આવતું નથી? સમાજ પાસે દાન કોણ આપે? કારણ કે દંડ લેવાની પ્રથા છે. જો સપોઝ કે મને કોઈ દંડ કરવામાં આવ્યો અને હું સમાજને એમ કહું કે હું દંડ નથી આપતો લાખ રૂપિયા, એના બદલામાં હું 5 લાખ રૂપિયા દાન કરું છું અથવા તો સમૂહ લગ્નનો ખર્ચો આપું છું, તો એ સમાજ સ્વીકારતો નથી. કારણ કે સમાજનો મુખ્ય ઉદ્દેશ તો મને નીચે પાડવાનો છે, નીચું દેખાડવાનો છે. એટલે ધાક બેસાડીને હા, અને એ રીતે ધાક જમાવવાનો પ્રયાસ કરે છે, આડકતરી રીતે જોઈએ તો. તો આવા જે તમે કહ્યું તમારી સાથે જે તમારા ભાઈ સાથે પણ સમસ્યાઓ થઈ હતી, એ પછી એમને સામાજિક બહિષ્કારનો ક્યારેય ભોગ બનવું પડ્યું છે ખરું? સામાજિક એમાં શું ધમકીઓ આપવામાં આવી એટલે ભાઈ એમને દંડ ભરી દીધો કે ભાઈ કોણ માથાકૂટ કરે બધી એમ આ બધી બાબતોમાં એમ. અને એકલ દોકલ આનો સામનો કરી શકે નહીં. કારણ કે જો એકલ દોકલ સામનો કરવા માટે જાય તો એને તો સમાજ બહાર ગામ બહાર મૂકવાની ધમકી આપવામાં આવે અને મૂકી પણ દે. એટલે કોઈ વિરોધ કરવાનો તૈયારી જ નથી. તમને નવાઈ લાગશે કે 70-80 વર્ષથી અમારો સમાજ એ માનસિક ગુલામીમાં જીવે છે. વાસ્તવમાં તો સમાજના આગેવાનોનો મુખ્ય આશય તો શું હોય કે પ્રજા સુખીથી રહે, આનંદથી જીવે અને કોઈપણ પ્રકારના બોજા વગર જીવે. એનો મુખ્ય આશય હોવો જોઈએ. આગેવાનોનો આ ધ્યેય હોવો જોઈએ, એનો મોટો હોવો જોઈએ. એના બદલામાં સમાજના લોકોને વધુમાં વધુ દંડવાનો પ્રયાસ અને વધુમાં વધુ લોકો હેરાન થાય અને એમનો આનંદ તો ક્યારનોય વિસરી ગયો છે. 70 વર્ષથી તો હું કોઈના ચહેરા પર આનંદ જોતો જ નથી. કારણ કે બધા જ લોકોએ રીબાઈને દંડ આપ્યા હોય કાં તો સમાજ બહાર ગામ બહાર મૂકવાના ભોગ બન્યા હોય. એટલે એ તો એની પેલી જે હેરાન કર્યા હોય એ વૃત્તિમાંથી બહાર નીકળતો જ નથી. અને પરિણામે આજે પણ 80-90% લોકો એવા છે કે જે કોઈ દાન આપવા પણ તૈયાર નથી અને કોઈ આનંદ પણ એમના ચહેરા પર તમને જોવા ના મળે. કારણ કે આ વારંવાર દંડના ભોગ બનવું પડે, સમાજની ધમકીઓ મળતી હોય, સમાજના આગેવાનો તમે કોઈ કહેવા જાઓ ને તો તમારું સાંભળે જ નહીં. તમે સાચા હોય તો પણ એમ કે આ રાત છે તો રાત કહેવી પડે, ભલે દિવસ હોય તો બી એમ. એવી માનસિકતાવાળા અમારા આગેવાનો છે. દર્શક મિત્રો, અહીં મુદ્દો એવો છે કે સમાજ, પાટીદાર સમાજ, જે નવગામનો જે સમાજ છે તેને લઈને જે પીડા છે એમાં આ લોકોને જે સમસ્યા નડી રહી છે કે દંડની રકમ ઘણી ઊંચી લેવાઈ રહી છે, મનસ્વી રીતે લેવાઈ રહી છે. આપણી સાથે એક એવા વ્યક્તિ પણ છે કે જેમણે આખરે દંડ ના ભર્યો, પરંતુ દંડ ના ભર્યા પછી એનું પરિણામ ભોગવ્યું અને એમને સમાજની બહાર મૂકવામાં આવે છે. મહેશભાઈ, જ્યારે તમે આ આખી દંડની પ્રક્રિયાની વચ્ચે તમારી જાતને જોઈ તો કેવી રીતની સમસ્યાઓ સાથે તમે અને તમારો પરિવાર ઝઝૂમ્યો? એકચ્યુઅલી મારા કાકાને સૌથી પહેલાં સમાજ બહાર મૂકવામાં આવ્યા હતા. મારા કાકાના છોકરાના લગ્ન અમે સામાજિક રીત રિવાજ પ્રમાણે જ અને સમાજની પરમિશન લઈને જ ઘરે કર્યા હતા. અમારા સમાજમાં વર્ષોથી એવો નિયમ છે કે સમૂહ લગ્નમાં કમ્પલસરી લગ્ન કરવા. ચાહે સારી વાત છે, આમ બહુ સારી વાત છે, પણ એ તમને અનુકૂળ હોય કે ના હોય છતાં પણ તમારે સમૂહ લગ્નમાં જ જોડાવું. માનો કે તમારે ઉનાળામાં એ લોકોએ સમૂહ લગ્ન રાખ્યા તમને ઉનાળામાં અનુકૂળ નથી
છતાં ફરજિયાત તમારે ઉનાળામાં જ લગ્ન કરવા પડે, શિયાળામાં લગ્ન ના કરી શકો, તમારે ગેર લગ્ન કરવાની કોઈ પરમિશન નહીં, કોઈ પણ કારણસર હોય. હવે મારો ભાઈ, મારા કાકાનો છોકરો એ કેનેડા રહે છે, એટલે સમાજે કોરોના કાળથી ઘરે લગ્ન કરવાની પરમિશન આપેલી, એટલે અમે પરમિશન માગેલી, અમારા વિવાહી પક્ષ તરફથી પરમિશન માગવામાં આવે છે. છતાં પણ મેં મારા પ્રતિનિધિને પૂછેલું કે ભાઈ મારા કાકાના છોકરાના લગ્ન મારે ઘરે કરવા છે તો હું ઘરે કરી શકું? એમણે કીધું હા કરી શકું. છોકરીના પપ્પાએ પરમિશન ઓલરેડી લઈ લીધી છે, આપણે પરમિશન લેવાની આવતી નથી. મેં કહ્યું કે મારે આગળ જતાં કોઈ દંડ ભરવો પડશે? એમણે કહ્યું કે ના, તમારે કોઈ દંડ ભરવાનો થતો નથી. છોકરીના બાપા જ્યાં બોલાવે, છોકરીવાળા જ્યાં બોલાવે ત્યાં જવાનું. અને એ રીતે લગ્ન સંપન્ન થઈ ગયા. લગ્નના લગભગ 2 મહિના પછી અમારા પ્રતિનિધિનો ફોન આવ્યો અને એમણે મને એવું કીધું કે તમારે ₹1,00,000 સમાજમાં ભરવાના છે. મેં કીધું શેના? એટલે એમણે એવું કીધું કે આ ₹1,00,000 તમારે દંડ સ્વરૂપે ભરવાના, તમે ઘરે લગ્ન કર્યા એટલે. એ લોકો એવો શબ્દ વાપરે છે કે આ વિકાસ ફંડ ફાળો છે. વિકાસ ફંડ? હા, વિકાસ ફંડ ફાળો. એવો એટલે આની કોઈ ચિઠ્ઠી ચબરકી કંઈક તો રસીદ જેવું કંઈક તો આપતું હશે ને? કંઈ જ નહીં. અને જો એ રસીદ આપવામાં આવે, અમુક લોકોને જેમ કે કોઈને રસીદ આપવામાં આવી હશે તો એ રસીદમાં એવું લખે છે કે આ અમે દાન પેટે લઈએ છીએ. હવે જો દાન પેટે લેવાના હોય તમારે તો એ સ્વૈચ્છિક હોય. તમે મને ₹1,00,000 કહો અને મારે ફરજિયાત જો ₹1,00,000 આપવાના હોય તો દંડ જ છે. સીધું સામાન્ય ભાષામાં છે. તમે મારી જોડે વિકાસ ફંડ માંગતા હોય તો એ સ્વૈચ્છિક હોય. તમે કહો ભાઈ તમારી સ્વેચ્છાએ જેટલા તમારે વિકાસ ફંડ તરીકે આપવા છે એટલા આપી શકો. તો હું કદાચ ₹1,00,000 કરતાં વધારે બી આપું અથવા તો ₹1,00,000 કરતાં ઓછા બી આપું, જેટલી મારી કેપેસિટી હોય એટલા હું પૈસા આપીશ. પણ ના, ફરજિયાત તમારે ₹1,00,000 આપવાના એટલે આપવાના. એટલે મેં એમને સ્પષ્ટ ના પાડી દીધી કે ભાઈ મારે ₹1,00,000 આપવાના થતા નથી, મેં તમારી પરમિશન લીધી છે. જો આ ખોટું હોય તો જેની પરમિશન લીધી છે અને એ ખોટા હોય તો એ ભરી દેશે ₹1,00,000. મારે કોઈ આમાં પૈસા આપવાના થતા નથી. છતાં પણ એ લોકો ના માને. પછી થોડા ટાઈમ પછી ફરીથી બીજી એક મિટિંગ થઈ સમાજની, એમાં 58 આગેવાનો હોય. એમણે અમને ફરીથી ફોન કરીને કીધું કે તમારે ₹1,00,000 ભરવાના છે. પહેલાં છોકરાની છોકરી બધાને ભરવાના હતા, પછી છોકરીવાળાને માફ કર્યા અને પછી ખાલી છોકરાવાળાએ ભરવાના છે. એટલે અમને એવું કીધું કે ભાઈ તમારે ₹1,00,000 ભરવાના છે. મેં કીધું ₹1,00,000 આજે બી નહીં ભરાય, કાલે બી નહીં ભરાય, કારણ કે આ ખોટી રીતે તમે અમને દંડ કરો છો. તમે ભલે એને વિકાસ ફંડ ફાળો કહેતા હોય પણ આખો સમાજ એને દંડ કહે છે. એકવાર તમને કોઈ દંડ કરે એટલે તમે ગુનેગાર સાબિત થાઓ, અને જો તમને કોઈ દાન કરે તો તમે દાતા ગણાવો. એટલે આ બંનેમાં ફરક છે. એમણે અમને દંડ કર્યો, અમે ના પાડી દીધી ભરવાની. પછી એક દિવસ મારા મોટા બાપાના છોકરાનો ફોન મારા પપ્પા ઉપર આવ્યો અને એમણે કીધું કે નરસિંહ કાકાનું નોતરું સમાજ કાપે છે, એટલે કે તમને સમાજમાંથી બહાર કરવામાં આવે છે. સમાજ એકવાર નોતરું કાપે એટલે સમાજનો કોઈ બી વ્યક્તિ એ વ્યક્તિ સાથે વ્યવહાર ના રાખી શકે. એટલે મારા કાકાને એ લોકોએ સમાજની બહાર મૂક્યા. પછી મેં મારા પ્રતિનિધિને ફોન કર્યો. હું ઘરે આવ્યો, મારા પપ્પાને પૂછ્યું એટલે એમણે કીધું કે આવો ફોન આવ્યો હતો. એટલે મેં મારા પ્રતિનિધિને ફોન કર્યો. મેં મારા પ્રતિનિધિને પૂછ્યું કે ભાઈ આવો ફોન આવ્યો તો સાચી વાત છે? એટલે કે હા, સમાજનો બારોટ આવ્યો હતો અને એ કહી ગયો છે કે ભાઈ નરસિંહભાઈનું નોતરું કાપવામાં આવે છે. એટલે મેં કીધું નોતરું કાપવાનો અર્થ શું એ તમે મને જરા સમજાવો. એટલે એમણે એવું કીધું કે નોતરું કાપવું એટલે સામાજિક બહિષ્કાર કહેવાય, તમને સમાજમાંથી બહાર કરવામાં આવે. મેં કીધું એની અસર શું થશે? એટલે તમારા ઘેર હવે તમારો સગો ભાઈ બી નહીં આવી શકે, હું પણ નહીં આવી શકું, તમારી સગી બહેનો, કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ તમારી જોડે સંબંધ નહીં રાખે જો તમે ₹1,00,000 નહીં ભરો ત્યાં સુધી. આ સીધી ઘટના છે કે આ દંડ કર્યો છે. જો તમે એ દાન લેતા હોય તો સમાજની બહાર કરવાનો તમારે મતલબ જ શું છે, તમારો ઈરાદો જ શું છે એમ. એટલે આ દંડ છે એવું ચોખ્ખું અહીંયા સ્પષ્ટ થઈ જાય છે કે તમે દંડ લીધો છે એમ. હા, એટલે પરિવારથી સમાજથી થોડું દૂર કરીને એ ડર બતાવીને પછી રૂપિયા લેવાની વાત છે. કાયદાકીય ભાષામાં આને ખંડણી કહેવાય. અમે પછી સમાજના પ્રમુખને, એટલે કે એમને હોદ્દાની રૂએ અમે મારા વકીલ થ્રુ એમને નોટિસ આપી કે ભાઈ તમે જે આ કરી રહ્યા છો એ અમારા પરિવારની એક બદનક્ષી છે, અમારે પરિવારને તમે હેરાન કરી રહ્યા છો, માનસિક ત્રાસ આપી રહ્યા છો, અને જે આ કાયદાથી વિરુદ્ધ તમે અમારી જોડેથી ₹1,00,000 માગો છો એ ખંડણી સ્વરૂપે માગી રહ્યા છો, એટલે દંડ અમારે આપવાનો થતો નથી. પણ એમને આ જે તમારી સમસ્યા હતી એમાં સમાજનું બીજું કોઈ તમારી સાથે ઊભું ના રહ્યું? ના. યા પછી તમે સમાજમાં બી આ એવું તો નહીં હોય કે આ તમારો પહેલો કેસ હશે કે પહેલી જ આવી કોઈ ઘટના બની હશે? અગાઉ પણ ક્યારેક બની હશે? કારણ કે જેમ તમે કહ્યું એમ જૂનો બહુ 71 વર્ષ જૂની આ આખી પ્રથા આવતી જાય છે. 2008થી લગભગ તમારો સમાજ રજીસ્ટર થયો, બરાબર, જેની નોંધણી થઈ. તો ત્યાં સુધી શું આવો કોઈ બીજા કોઈને સમસ્યા નથી થઈ? કોઈ એવા કેસ છે જે તમારી સામે આવે? બધાને એટલે આ વર્ષોથી દંડ થાય છે, પણ પહેલા દંડ કેવા હતા ખબર છે? ₹2,000, ₹1,000 કે બહુ તો ₹3,500 કે ₹2,500 આવા દંડ હતા. પણ સામે એમ નહીં, પણ એની બી સામે આ જ વાત હતી કે ભાઈ સમાજની બહાર મૂકી દઈશું. હા, જો તમે ₹2,000 બી દંડ ના ભરો તો તમને સમાજ બહાર મૂકવામાં આવે. પણ ₹2,000 બહુ મામૂલી રકમ એટલે લોકો આપી દેતા હતા, એકદમ સાદાઈથી આપી દે કે ભાઈ જો 2,000માં તો શું ફરક પડે છે એમ.
પણ 2016 પછી પહેલી વાર એક છોકરીને સમાજ બહાર લગ્ન કરવાના થયા. હવે એના પહેલાં ઘણી બધી છોકરીઓ સમાજ બહાર લગ્ન કર્યા હશે, પણ આપણી ધ્યાનમાં એવું છે નહીં, મારા ધ્યાનમાં એવું આવ્યું નહોતું. પણ જ્યારે અમારી જોડે આ ઘટના બની અને પછી જ્યારે સમાજનો આખો ચિતાર અમે જોયો કે લોકો અમને લાખ રૂપિયા દંડ કર્યો એટલે અમને સૌથી પહેલાં તો વધારે લાગે ને કે લાખ રૂપિયા સામાન્ય પરિવારને તમે લાખ રૂપિયા માગો છો એટલે. પછી જ્યારે મેં બધું જાણ્યું ને સમાજમાં તો લોકોના 4.5 લાખ રૂપિયા દંડ લીધેલા છે. સમાજની છોકરી, પટેલ સમાજની છોકરી જો અન્ય પટેલ સમાજમાં લગ્ન કર્યા હોય તો બી એને 4.5 લાખ રૂપિયા આપવાના. એટલે મતલબ હું સમજો નહીં, જેમ કે આ 9 ગામનો જે તમારો સમાજ છે એના પટેલને છોડીને બીજા કોઈ સમાજના પટેલ સાથે પણ લગ્ન કરે તો પણ આ જ સમસ્યા. હા, આ જ સમસ્યા સેમ. એ તો છોડો, ચલો કડવા પટેલ ને લેવા પટેલ, પણ અમે લેવા પટેલ છીએ. હવે લેવા પાટીદાર બીજા અન્ય લેવા પાટીદાર સમાજમાં બી જો અમારે લગ્ન કરવા હોય ને તો બી દંડ આપવાનો. આવી ઘટના અમારા સમાજમાં બનેલી છે. અત્યારે હાલ અમારા સમાજમાં 7 થી 9 છોકરીઓ સમાજ બહાર લગ્ન કર્યા છે અને બધી મોટાભાગની પટેલ સમાજમાં જ લગ્ન કર્યા છે, છતાં બધાએ 4.5 લાખ રૂપિયા ભર્યા છે. એમાંથી 3 છોકરીઓ તો લેવા પટેલ સમાજમાં જ પરણી છે, છતાં બી એમના 4.5 લાખ રૂપિયા લીધા છે. જ્યારે મેં એમના પપ્પા જોડે વાત કરીને પૂછ્યું તો એમાંથી એક દીકરીના બાપે મને એવું કીધું કે મેં તો મારા જમાઈના સર્ટિફિકેટ સુધી સમાજના આગેવાનોને બતાવ્યા હતા અને એવું કહ્યું હતું કે ભાઈ આ લેવા પટેલનો છોકરો છે, તો બી સમાજના આગેવાનોએ એવું કીધું એમને કે આ તમે સર્ટિફિકેટ ખોટું લાવ્યા છો, તમારે 4.5 લાખ રૂપિયા તો ભરવા જ પડશે. આનાથી મોટી વાત, સૌથી પહેલી વાર જે છોકરીનો દંડ કર્યો એના પપ્પા એટલી તૈયારી બતાવી કે તમે મને 4.5 લાખ રૂપિયા દંડ કરો છો ને, આપણા સમાજના સમૂહ લગ્નના જે 9 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયા જે ખર્ચો થાય એ બધો ખર્ચો હું આપવા તૈયાર છું, પણ તમે મારી જોડે 4.5 લાખ રૂપિયા દંડ ના લેશો. તો સમાજના આગેવાનો એવો આગ્રહ રાખ્યો કે ના, 4.5 લાખ રૂપિયા દંડ જ લેવામાં આવશે, તમારી જોડે અમારે કોઈ દાન જોઈતું નથી. એનું શું કારણ? આ એક પ્રકારની નથી લેવું, દંડ લેવો છે. આ એક પ્રકારની ધાક, અને પોતે સત્તામાં છે અને પોતે જ સત્તાધારી છે અને પોતાની તાનાશાહી ચાલે છે એવું સાબિત કરવા માટે અમે જે કહીએ છીએ હુકમ થઈ જાય. સમાજમાં આ જે આગેવાનો છે એમાંથી અમુક લોકો તો એવું માને છે કે સમાજે જે કહ્યું ને એ સુપ્રીમ કોર્ટથી બી ઉપર છે. આવું મારી સામે બોલેલા છે એ લોકો કે એકવાર સુપ્રીમ કોર્ટના ઓર્ડરનો અનાદર થાય પણ અમારા સમાજના હુકમનો અનાદર ના થાય, આટલે સુધીની એમ. એટલે આવી વિચારધારા છે જે 18મી સદી કરતાં બી જૂની વિચારધારા સાથે આ લોકો જીવી રહ્યા છે. અત્યારે એઆઈના જમાનામાં હવે ક્વોન્ટમ એઆઈમાં આપણે પ્રવેશ કરવા જઈએ, એસઆઈ સુધી પહોંચી ગયા છે, તો બી આવી વિચારધારા, જૂની પુરાની વિચારધારા સાથે આ લોકો જીવે છે. હવે અમારી ઘટનામાં જેવું બન્યું કે પછી મારા કાકાને ખોટી રીતે આ રીતે દંડવામાં આવ્યા એટલે મેં એમનો સપોર્ટ કર્યો. પછી મારા કુટુંબના બીજા 2 ભાઈઓએ બી અમને સપોર્ટ કર્યો, એટલે અમે ટોટલ 4 ભાઈઓએ સપોર્ટ કર્યો મારા કાકાને. તો અમને 4 ભાઈઓને સમાજની બહાર મૂકવામાં આવ્યા. અને આ બાબતની જ્યારે અમને બારોટ દ્વારા કહેવામાં આવ્યું ઓફિશિયલી, ફરીથી બારોટ પોતે આવ્યો અને અમને કહી ગયો કે ભાઈ તમને સમાજ બહાર મૂકવામાં આવે છે, તમારે 4 જણના નોતરા કાપવામાં આવે છે, પછી અમે પોલીસ ફરિયાદ કરી. અચ્છા, અને પોલીસે પછી આમાં શું જવાબ આપે તમને? પોલીસ એવું કહે છે કે ભાઈ આમાં અમે કોઈ કાર્યવાહી ના કરી શકીએ. મેં કીધું કેમ ના કરી શકો? ઓલરેડી શક્તિવાહિની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2018ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ લખેલું છે કે કોઈ પણ પ્રકારના મેરેજમાં ખાપ પંચાયત અથવા તો આ પ્રકારના સમાજના આગેવાનોને દખલ કરવાનો કોઈ જ અધિકાર નથી. પુખ્ત થયા પછી છોકરો કે છોકરી એની રીતે સ્વતંત્ર છે, એનો જીવનસાથી પસંદ કરવા માટે, એની રીતે જીવન જીવવા માટે. છતાં પણ આ રીતે જો કોઈ પણ ખાપ પંચાયત ચાલતી હોય તો એ બધી ખાપ પંચાયત સાથે જે તે જિલ્લાના કલેક્ટર, એસપી એમણે સંવાદ કરવો અને એમને આ બધા વસ્તુ થતાં અટકાવવા. તો તમે જ્યારે આ પોલીસ ફરિયાદ કરી એ પછી તમે એના પછી જ્યારે કલેક્ટર કે કોઈ બીજા કોઈને રજૂઆત કરી ખરી? હા, અમે કલેક્ટરને રજૂઆત, હું અને મુકુંદભાઈ સાહેબ બંને સાથે રજૂઆત કરવા ગયેલા. તો કલેક્ટરે અમને એવું કહ્યું કે આ મારામાં ના આવે, આ મારા હકુમત હેઠળ નથી આવતું. પણ હકીકત એવી છે કે ગુજરાત બહાર આવી જેટલી બી ઘટનાઓ બની છે તે મોટાભાગે કલેક્ટરે પોતાનો પાવર વાપરી અને આ સમસ્યાનું સમાધાન લાવી દીધું છે. અને અમુક જગ્યાએ એવું થયું છે કે જો આ સમાધાન નથી આવ્યું તે લોકો કોર્ટ સુધી ગયા છે. બરાબર છે. અમે કલેક્ટર સરને આ જ રીતે રજૂઆત કરી હતી અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને સુપ્રીમ કોર્ટના આદેશનું એમને કહ્યું હતું કે અમે લેખિત કમ્પ્લેનમાં એમને જણાવ્યું કે સુપ્રીમ કોર્ટની આ ગાઈડલાઈન છે અને આ પ્રમાણે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે, કઈ કઈ કલમો હેઠળ આમના ઉપર ગુનો સાબિત થાય એ પણ અમે અંદર જોગવાઈ સાથે લખેલું છે. છતાં પણ આ લોકો એમના ઉપર કોઈ જ એફઆઈઆર અત્યારે હાલ કરતા નથી. જાણવા જોગ ફરિયાદ બધી લીધેલી છે અમારી જોડેથી. એફઆઈઆર ન કરવાનું બીજું એક કારણ એવું છે કે આ લોકો વગદાર માણસો છે.
એટલે પોલિટિકલી વગદાર માણસો છે આ બધા. તો એ આ કેસને ઇન્ફ્લુઅન્સ કરી ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છે, ચોખ્ખું સ્પષ્ટ દેખાય છે. ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છે લોકો. તો આ સિવાય જ્યારે તમે કલેક્ટરને પણ જ્યારે રજૂઆત કરી હોય તો કલેક્ટરે તમને કંઈક તો આશ્વાસન આપ્યું હશે ને કે ઠીક છે હું આગળ કાર્યવાહી કરીશ કે કંઈ આવતે? એ બાબતે એવું થયું કે પહેલી વાર જ્યારે મેં 21/6 કમ્પ્લેન કરીને એ મેં કલેક્ટરને બી મોકલી હતી, અમારા સાબરકાંઠાના એસપીને બી મોકલી હતી, બધા જ પોલીસ ડિપાર્ટમેન્ટને, ગૃહમંત્રી શ્રીને મોકલી હતી, મુખ્યમંત્રી શ્રી સુધી આખી કમ્પ્લેનો મોકલી. એ વખતે કોઈ જ સંજ્ઞાન ના લીધું આ બાબતનું. પણ જ્યારે સુપ્રીમ કોર્ટના કેસની મને માહિતી મળી અને સુપ્રીમ કોર્ટનો આખો કેસ જે એમને જજમેન્ટ આપ્યું છે શક્તિ વાહિની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાં, એ આખું જજમેન્ટ મેં વાંચ્યું અને એમાં ખબર પડી મને કે આ ઘટનાઓ બાબતે આ પ્રકારની કાર્યવાહી કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે કરેલો છે દરેક રાજ્યના ગૃહ સચિવને. તો પછી એ આદેશ સાથે નવી કમ્પ્લેન મેં સાબરકાંઠા એસપીને આપી અને સાબરકાંઠા કલેક્ટરશ્રીને આપી. એ બાબતનું સંજ્ઞાન પછી કલેક્ટરશ્રીએ લીધું અને એક હુકમ કર્યો એસપીશ્રીને કે તમે આ બાબતમાં જે બી ધોરણસરની કાર્યવાહી થતી હોય કરો. આ કમ્પ્લેન મેં આપી હતી 1/10/2025ના દિવસે. આજે એને બી 4-1 મહિના થઈ ગયા પણ હજી સુધી કંઈ જ આમાં થયું નથી. એકચ્યુઅલી જો આ સમાજ બહાર અમને મૂકે અમારા ચારેય પરિવારોને, એનાથી ફરક શું પડ્યો અમને? તો હમણાં જ 22/1ના દિવસે મારા મોટા બાપા એક્સપાયર થઈ ગયા. એ વાપી રહેતા હતા. એટલે વાપીથી એમને અંતિમ યાત્રા માટે અમે ઘરે લાવ્યા, અમારા ગામ મૂળ વતન સાચોદર. તો સાચોદરમાંથી એક પણ પટેલ ભાઈ બહેન સ્મશાન યાત્રામાં ના જોડાયા કે બેસણામાં બી ના આવ્યા, કારણ કે અમે સમાજ બહાર છીએ, અમારો પરિવાર સમાજ બહાર છે એટલા માટે. એ તો ઠીક છે, જે અમારા અમુક સગા હતા કે જે આવવા માગતા હતા એમને આ લોકોએ ફોન કરીને ના પાડી કે તમારે એમના બેસણામાં કે સ્મશાન યાત્રામાં નથી જવાનું, નહીં તો તમને બધાને સમાજ બહાર મૂકવામાં આવશે. એટલે એ લોકો છેક અડધે સુધી આવેલા બી અમુક લોકો પાછા ગયા જેમણે અમને ફોન પર વાત કરી હતી. બેસણામાં બી ના આવ્યા અને અંતિમ યાત્રામાં બી ના આવ્યા. એટલે અંતિમ યાત્રામાં અમે અમારા પરિવારના 7 જ જણા હતા, પણ અમારા ગામના ક્ષત્રિય ભાઈઓ, પ્રજાપતિ ભાઈઓ અને દરજી ભાઈઓ આ બધા જ લોકો અમારી સાથે આવ્યા અને એમણે કહ્યું કે ચાહે પટેલ ભાઈઓ આવે કે ના આવે, આપણે આમની સ્મશાન યાત્રા કાઢીશું. અને એ રીતે અમે લગભગ 25 થી 30 માણસોએ સ્મશાન યાત્રા કાઢી. અને એ વખતે આખા ગામમાં સુનકાર, જાણે કે કોરોના લાગ્યો હોય અને આમ કંઈક છવાઈ ગયું હોય કે માતમ હોય, એ રીતે આખા ગામમાં કોઈ બારણું ખુલ્લું નહીં, કોઈ બી પટેલનું બારણું ખુલ્લું નહીં ઘરનું, કે કોઈ જોવા નહોતું આવ્યું કે ભાઈ આમની સ્મશાન યાત્રા. કોઈ એવો ટેકો બી ના કરે કે ચલો સાથે જઈએ અને સ્મશાન યાત્રામાં આપણે સાથ આપીએ. મૃત્યુનો મલાજો ના જાળવે એમ. કોઈ તમે સુખના પ્રસંગમાં ના આવો તો ઠીક છે, કંઈ વાંધો નહીં, પણ જે માણસ મરી ગયો છે એની સાથે તમારે શું દુશ્મનાવટ હતી? ખાલી એક એવું ફરમાન કે તમને સમાજ બહાર મૂકવામાં આવ્યા છે એટલા માટે તમારે નહીં આવવાનું, એ બી આવા ડિજિટલ યુગમાં. અમારું સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે શક્તિ વાહિની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યા પછી મહારાષ્ટ્ર સામાજિક બહિષ્કાર અધિનિયમન 2016 બન્યો છે અને એક બન્યા પછી ત્યાં આગળ આવી જેટલી બી ઘટનાઓ બનતી હતી એ બધી બંધ થઈ ગઈ છે. તો આપણા ગુજરાતમાં બી આવો એક કાયદો બનવો જોઈએ, સામાજિક બહિષ્કાર અધિનિયમન, જેના કારણે અત્યારે હાલ સાંપ્રત સમયમાં હું ટીવી ન્યૂઝમાં જોઉં છું કે ઘણા બધા સમાજમાં આવી બધી ઘટનાઓ બની રહી છે અત્યારે હાલ, કે એમને સમાજ બહાર મૂકવામાં આવે છે. હમણાં હાલ કિંજલબેન દવેની વાત છે, અત્યારે હાલ ઠાકોર સમાજમાં પેલા 2 ગાયક ભાઈઓ છે એમને બી સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે. રાપરમાં લેઉવા પાટીદાર સમાજ છે એમાં બી સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યા છે, એમનું બી મેં સમાચારમાં બધું જોયું હતું. એટલે આ બધી ઘટનાઓ છે ધીમે ધીમે વેગ પકડી રહી છે સામાજિક બહિષ્કારની. તો એના માટે સરકારે ખરેખર એક કાયદો લાવવાની જરૂર છે, સામાજિક બહિષ્કાર અધિનિયમ. અમારી સરકારને રિક્વેસ્ટ છે કે આ બાબતનો કડક કાયદો ઘડે અને એને અમલમાં લાવે, તો આ બધી ઘટનાઓ બનતી અટકશે. બંધારણે આપણને હક આપ્યો છે કે ભાઈ તમે સ્વતંત્ર રીતે આર્ટિકલ 19 અને 21 પ્રમાણે તમે સ્વતંત્ર છો, તમારો મૂળભૂત અધિકાર છે કે તમે ઈચ્છો એ જગ્યાએ જઈ શકો છો, હરીફરી શકો છો, તમને વાણી સ્વાતંત્ર્ય છે, તમે સગા સંબંધીઓ સાથે ઉઠક બેઠક કરી શકો છો. જ્યારે તમને સામાજિક બહિષ્કાર કરવામાં આવે છે ત્યારે તમારા સગા બેન ભાઈ બધા તમારા સાથે સંબંધ તોડી નાખે છે. એના કારણે સમાજમાં તમે એકલા થઈ જાઓ છો. બીજું એક મને એ પણ જણાવો કે તમારા જ્યારે સામાજિક અલગ અલગ લગ્ન ના કરવા
પણ તમે એમ કહો છો કે સમૂહ લગ્નમાં જ લગ્ન કરવાના, તો એક રીતે જોવા જઈએ તો એ એક સારી બાબત થઈ ને કે લોકોનો ખર્ચ ઘટી રહ્યો છે અને સમૂહમાં ખર્ચ ડિવાઈડ થઈ જાય છે. આખા ગુજરાતમાં જેટલા બી સમૂહ લગ્ન થતા હશે ને એમનો મુખ્ય ઉદ્દેશ એવો હશે કે ભાઈ સમૂહ લગ્નમાં જે ગરીબ પરિવારો છે એ લોકો સમૂહ લગ્નમાં જોડાય અને એમનો ખર્ચ બચે. અમારા સમાજમાં સમૂહ લગ્નની આખી વ્યાખ્યા જ અલગ છે. કેવી રીતે? અમારા સમૂહ લગ્નમાં કેવું છે કે એક પોતાની મહેચ્છા સંતોષવા માટે, પોતાનો ઈગો સંતોષવા માટે આગેવાનો સમૂહ લગ્ન કરી રહ્યા છે અને બહાર બતાવવા માટે કે ભાઈ અમે આટલા વર્ષોથી સમૂહ લગ્ન કરી રહ્યા છીએ. ખર્ચ બચાવવાનો એમાં કોઈ ઉદ્દેશ નથી. પણ એ કેવી રીતે? કેવી રીતે હું તમને કહું તો સમૂહ લગ્નના આગળના દિવસોમાં છોકરીવાળા પોતપોતાની રીતે એમની ઈચ્છા શક્તિ પ્રમાણે એમને ખર્ચ કરવાની જેટલી બી કેપેસિટી હોય એ પ્રમાણે એ લોકો જમણવાર કરે છે. સમૂહ લગ્નના દિવસે આખો સમાજ ભેગો થાય અને એમાં જેટલી બી છોકરીઓના લગ્ન બધા સગા સંબંધિયા ટોટલ 4,500 થી 5,000 લોકોનું રસોડું બને અને એમાં દાતાનું દાન મળે એટલે કે 10 લાખ રૂપિયા જેટલો ખર્ચો થતો હશે એમાં એ ખર્ચો થાય. સમૂહ લગ્નના પછી છોકરાવાળા ભવ્યાતિ ભવ્ય રિસેપ્શન કરે. હવે આવો જાહો જલાલી વાળો સમૂહ લગ્ન ક્યાંય નહીં થતો હોય. આમાં કોઈ ખર્ચ લગ્નમાં તો ખર્ચ ડિવાઈડ થાય જ છે પણ સાથે સાથે એના આગલા પાછળના દિવસોમાં પણ ખર્ચ કરી લેવામાં આવે. હા, એટલે બહુ ખર્ચાળ સમૂહ લગ્ન થાય છે. અમે સમાજના પ્રમુખ સાથે બી જ્યારે અમારી ચર્ચા થઈ, મંત્રી સાથે બી ચર્ચા થઈ, ત્યારે અમે આ જ મુદ્દો લઈને એમને ગંભીર બાબત એ જ જણાવી કે આજે કોઈને ઘેર લગ્ન કરવા છો તો કરવા દો ને. કેમ? કારણ કે ઓલરેડી જો સમૂહ લગ્નમાં એ લગ્ન કરે છે તો એનો ખર્ચો તો બચતો જ નથી. કાં પછી સમાજમાં તમે ખર્ચો બચાવવા માટે એવા નિયમો જ કરી દો કે ભાઈ આટલી જ વાનગીઓ તમારે રાખવાની, આ જ પ્રમાણે આમ કરવાનું. આવું કરી નાખો તો પછી તમે. બીજું એક તમારા સમાજની જ્યારે વાતચીત થતી હતી ત્યારે મેં એક ઘટના એવી જોઈ હતી કે કોઈ છોકરીને માત્ર એના કપડાં પાનેતરના લઈને સમસ્યા થઈ હતી. હા, એ કિસ્સો ખાલી ઘટના કહેજો, મારે છોકરીનું નામ નથી જાણવું પણ એ શું ઘટના હતી? નામ તો મને બી નથી ખબર એ છોકરીનું નામ શું છે, એના પપ્પાનું નામ બી મને ખબર નથી, પણ મેં આ સાંભળેલી છે ઘટના. એમાં એવું હતું કે કોરોના કાળમાં દરેકને ઘરે લગ્ન કરવાની પરમિશન આપેલી. હવે એ દીકરીના પપ્પાએ એમના ઘરે લગ્ન કરે, એમના 2 ભાઈઓની બંને છોકરીઓના સાથે ઘરે લગ્ન કરવાના હતા. બરાબર છે? એ લગ્ન ઘરે કરવાના હતા એટલે સમાજ અમારા દાતા પાનેતર આપે. એ પાનેતર આપે એ જ તમારે પહેરવાનું ફરજિયાત. એના સિવાયનું કોઈ જ પાનેતર તમે ના પહેરી શકો. ચાહે તમને ફિટ આવતું હોય કે ના આવતું હોય, તમારે જાતે ફિટિંગ કરી લેવાનું. બરાબર. હવે એવું થયું કે કોરોના કાળના કારણે એમને થોડુંક લેટ થયું હશે એમના કપડાં પહોંચવામાં કે કંઈ બી કારણ હશે, પણ એ છોકરીએ એ જે ચોળી હોય એ અલગ પહેરેલી. બસ આટલા કારણસર સૌથી પહેલાં એ ભાઈને સીધા સમાજ બહાર મૂકી દીધા. અચ્છા. કોઈ દંડ નહીં, કશું જ નહીં, સમાજની બહાર મૂકી દીધા બંને ભાઈઓને. બરાબર છે? એટલે પછી સમાજની બહાર મૂકે એટલે શું થાય? તમારે 58 આગેવાનોને ત્યાં ભેગા કરવાના તમારા ઘરે, ત્યાં સમાધાન માટે કે અમારી ભૂલ થઈ ગઈ છે. હવે એ બધા આગેવાનો ભેગા થઈ અને નક્કી કરે કે ભાઈ આ ભાઈને કેટલો દંડ કરવાનો છે. બરાબર. એ કહે કે 1.25 લાખ રૂપિયા તો 1.25 લાખ રૂપિયા ભરી દેવાના. એ લોકો કહે કે 4 લાખ રૂપિયા તો 4 લાખ રૂપિયા ભરી દેવાના. પાછા એમાં બી સમજોતા થાય કે ભાઈ નહીં 4 લાખ વધારે છે, થોડો ઓછો કરો. અથવા એ સામેવાળી પાર્ટીની કેપેસિટી જોવામાં આવે કે કેટલો કરોડપતિ છે, એ પ્રમાણે દંડ કરો કે એમને. એટલે આમાં એ ક્રાઇટેરિયા નથી કે ગરીબ છે કે તવંગર છે. ક્રાઇટેરિયા માત્ર એક છે કે આપણો વગ રહેવો જોઈએ. હા, આપણો વગ રહેવો, આપણી શું કહેવાય કે છાપ પડવી જોઈએ આના પર, કે આપણું લોકો માનવા જોઈએ. તો દર્શક મિત્રો, પાટીદાર સમાજમાંથી જ આવેલા 2 દર્શકો હતા આપણા જ, અને એમણે પોતાની વાત અહીં રજૂ કરી હતી. તેમણે જે સમસ્યાઓ અહીંયા આપણી સામે મૂકી છે એને લઈને તમે શું વિચારો છો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને સાથે જો તમે પણ આવી કોઈ સમસ્યાથી પીડાતા હો તો તે પણ આની અંદર ચર્ચા કરજો. તો અત્યારે હાલ મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. નમસ્કાર.